જય માતાજી મિત્રો, ગુજરાતની ફેમસ થાળી ભદ્રકાળી ચોક બેંક ઓફ બરોડાની સામે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા આપણે પહોંચી ગયા છે મિત્રો. લાઈવ છે આજે ગુજરાતની ફેમસ થાળી શ્રીનાથ ડાઇનિંગ હોલની. તમે ટ્રાફિક જોઈ શકો છો. બેંક ઓફ બરોડાની સામે ભદ્રકાળી ચોક ગુજરાતની ફેમસ કાઠિયાવાડી ગુજરાતી થાળી શ્રીનાથ ડાઇનિંગ હોલમાં પહોંચી ગયા છે મિત્રો. આપણે વિડીયો શેર કરજો મિત્રો. તમે દ્વારકામાં આવો, દ્વારકાધીશના દર્શન કરો અને શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમો નહીં તો તમારા દ્વારકાનો ધક્કો થાય એવું થાય. એવું અહીંયા માસીની હોટલ એવું ઘી ગોળને એવું જમાડે છે. ફૂલ ગુજરાતી થાળી, ગોરવા જેવી છાશ હોય છે. અને મિત્રો અહીંયા કલાક દોઢ કલાકનું વેટિંગ હોય છે કાઠિયાવાડી થાળીમાં. આ માસીની હોટલ છે. શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા. ચાય આવી ગયો છે. ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા મિત્રો આપણે આવી ગયા છે. જમવાનું કેવું છે સાહેબ? તમે ક્યાંથી આવો છો? મુંબઈથી આવે છે મિત્રો. બોમ્બેથી ગુજરાતમાં ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા. અહીંયા ઘી ગોળ પણ અનલિમિટેડ છે. છાશ પણ ગોરવા જેવી છે. 8 જાતના સલાડ છે, 8 જાતના અથાણા છે, 4 જાતના સલાડ છે, રોટલી, રોટલા, તળેલા પાપડ, કઢી, ખીચડી. તમે કેટલામી વાર અહીંયા જમવા આવ્યા સેટ? હા. અને અત્યારે રહેવાનું ક્યાં તમારે? મુંબઈથી આવે છે મિત્રો. દ્વારકાધીશના દર્શન કર્યા અને શ્રીનાથ ડાઇનિંગ હોલ ભદ્રકાળી ચોક બેંક ઓફ બરોડાની સામે જઈમાં નહીં તો દ્વારકાનો ધક્કો થાય એવું કહેવાય. वीडियो शेयर करजो मित्रों. क्या कहाँ से आ रहे हो साहब जी आप? वापी थी. गुजराती छो ने? गुजरात एकदम प्योर गुजराती. जमवानुं केवुं लाग्युं? एकदम टॉप. ગોરવા જેવી છાશ, 8 જાતના અથાણા, 4 જાતના સલાડ, રોટલી, રોટલા, કઢી, ખીચડી. દ્વારકામાં આવ્યો ને જો શ્રીનાથ ડાઇનિંગમાં ન આવે તો ધક્કો ફેર. હા, ધક્કો થાય. દ્વારકાધીશના દર્શન કરી અને શ્રીનાથમાં ન જમી એટલે ધક્કો ફેર. એટલે મિત્રો તમે પણ દ્વારકા આવો, ભદ્રકાળી ચોક બેંક ઓફ બરોડાની સામે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં એકવાર જરૂર મુલાકાત લેજો. વિડીયોમાં શેરનું બટન દબાવજો મિત્રો. આપણે ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકામાં પહોંચી ગયા છે. બહાદુરભાઈ મજામાં? માસી ક્યાં ગામથી આવો છો તમે? અમદાવાદથી. જમવાનું કેવું લાગ્યું? અમદાવાદમાં આવી ગુજરાતી થાળી મળે ક્યાંય? આ ગુજરાતની ફેમસ થાળી છે. આ માસી તમે કેટલામી વાર અહીંયા જમવા આવ્યા? હા, કાલે પણ જમવા આવ્યા હતા. આજે પણ 170 રૂપિયામાં આવી કાઠિયાવાડી ગુજરાતી થાળી ક્યાંય મળે ગુજરાતમાં?
મિત્રો અહીંયા ઘી ગોળ પણ અનલિમિટેડ છે, છાશ ગોરવા જેવી છે, રોટલી રોટલા, 8 જાતના અથાણા, 4 જાતના સલાડ. અમદાવાદથી દર વખતે માસી જ્યારે પણ આવે ત્યારે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકામાં જમવા આવે છે. ભદ્રકાલી ચોક, બેંક ઓફ બરોડાની સામે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા. તમારું ગામ કયું માસા? અમદાવાદ. ફેમિલી જ છે. જમવાનું કેવું છે? ઘર જેવું જ છે ને? મસ્ત ઘી ગોળ, ગોરવા જેવી છાશ, કઢી, ખીચડી, મજા આવી ગઈ. થેન્ક યુ દાદા. અમદાવાદમાં ન મળે. આ આખા ગુજરાતની ફેમસ થાળી છે દાદા. તમે યાત્રાધામ આવો તો અહીંયા ઘણાનું ઓલું હોય કે જમવાનું યાત્રાધામ ટ્રાફિક હોય છે નહીં મળે સારું, પણ અહીંયા જમવાનું તમે વર્ષે આવો, 5 વર્ષે આવો, 10 વર્ષે આવો, ટેસ્ટ એક જ રહેશે શાકનો બધાનો. સાહેબ ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી. આ કેટલા વાર અહીંયા જમવા આવ્યા? 5 થી 6 વાર. અમદાવાદમાં આવી ગુજરાતી થાળી મળે ક્યાંય? આખા ગુજરાતમાં નહીં. જમવાનું કેવું લાગ્યું તમને? મિત્રો તમે દ્વારકા આવો, દ્વારકાધીશના દર્શન કરજો. અને શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા, ભદ્રકાલી ચોક, બેંક ઓફ બરોડાની સામે ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી શ્રીનાથ ડાઇનિંગ હોલ. મિત્રો અહીંયા 4 જાતના શાક, કઢી ખીચડી સાંજે હોય, બપોરે દાળ ભાત હોય, અને ઘી ગોળ તો 2 ટાઈમ મળે, અને ગોરવા જેવી છાશ મળે છે. છાશ કેવી છે? ગોરવા જેવી. આપણે ઘરે આવી છાશ ન ખાઈ શકીએ, પણ અહીંયા મળે. ક્યાંથી આવો દાદા? હે ગાંધીનગરથી આવો. જમવાનું કેવું છે? મજા આવી ગઈ ને? ઘી ગોળ, છાશ, રોટલી, શાક, મજા આવે એવું જમવાનું. આ ગાંધીનગર બાજુના છે, ઓલા અમદાવાદ બાજુના. ફાઇન છે ને? વાપીથી આવ્યા છે. વાહ. હા હા. અહીંયા પાછું હોટલ તો હોય, માણસ પૈસા લેતો હોય, પણ અહીંયા મહેમાનની જેમ જમાડે. તમે ગમે એના ઘરે આપણે મહેમાન થઈને જેમ તાણ ખેંચ કરે એમ તાણ ખેંચ મહેમાનની જેમ જમાડે. મિત્રો તમે આવો તો ભદ્રકાલી ચોક, બેંક ઓફ બરોડાની સામે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા જરૂર એકવાર મુલાકાત લેજો. દ્વારકાધીશના દર્શન કરી અને શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જઈમાં નહીં તો દ્વારકાનો ધક્કો માથે પડે એવું બધા કહે છે. ક્યાંથી આવો સાહેબ તમે? અમદાવાદ. અમદાવાદથી. ગુજરાતી જમવાનું કેવું લાગ્યું? અરે એક નંબર. અમદાવાદમાં ગયા આવી ગુજરાતી થાળી? દ્વારકા ઉતર્યા તો એક ટેન્શન થતું હતું કે ભાઈ યાર જમવાનું ક્યાં સારું મળશે, ઓથેન્ટિક મળશે, ટેસ્ટી મળશે. પણ રમાબેને એ જે પહેલા વર્ષો પહેલા જે ટેસ્ટ હતો ને એને એક ટેસ્ટ, અને હજી 5 વર્ષ પછી આવો તો આ ટેસ્ટ રહેશે. ટેસ્ટ મળશે. હા જમવાનું. અને અમદાવાદમાં આવી ગુજરાતી થાળી મળે ક્યાંય? અરે હોવી જોઈએ. હોવી જોઈએ, પણ મળતી નથી ને. નહીં મળતી. હે? એક બ્રાન્ચ અહીંયા જેવી ત્યાં હોવી જોઈએ. હા એ ટૂંક સમયમાં કરશે. આ ઓર્નર છે. અમારો દૂધ આ ભાઈ નું આવે હા. રબારી. શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા, ભદ્રકાલી ચોક, દૂધ આવે. બેંક ઓફ બેહુનું દૂધ અહીંયા આપે છે. એટલે અહીંયા ગોરવા જેવી છાશ મળે છે તમને આ ભાઈની કારણે. હા ઊંચા ફેટનું દૂધ આવે છે. હા હા ઓલા વિડીયો ઉતાર્યા. મિત્રો જો તમે 1-2 કલાકનું વેટિંગ તો હોય જ છે. તમે સિઝનમાં આવો, ઓફ સિઝનમાં આવો, ગમે ત્યારે આવો, કલાકનું વેટિંગ તો તમને મળશે. આ તો વેકેશન ટાઈમ છે. કદાચ તમે આડા દિવસે આવો તો કલાકનું વેટિંગ મળે જ તમને. પણ માણસ વેટિંગમાં ક્યારે ઊભા રહેતા હોય કે જમવાનું સારું મળતું હોય ત્યારે વેટિંગમાં ઊભા રહેતા હોય. આ જો આ બધા વેટિંગ છે.
મિત્રો વિડીયોમાં શેરનું બટન દબાવી દેજો. આપણે ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકામાં આવી ગયા છે મિત્રો. હા આઠ જાતના અથાણા હોય છે મિત્રો. તળેલા મરચાં પણ મળે છે અને લાઈવ બાજરાના રોટલા પણ બને છે. ટૂંક સમયમાં જ આપણે રસોડામાં જઈશું. ફ્રેશ પાપડ પણ છે જો, અને બધું અનલિમિટેડ. આપણે હવે લાઈવ રોટલા બને ત્યાં જાય. દેશી બાજરાના રોટલા, અહીંયા શાક છે જોઈ લ્યો તમે, ગરમા ગરમ માસી રોટલા બનાવે છે બાજરાના. જો લાઈવમાં આ બધું લાઈવ જ બનીને લાઈવ જ ખવડાવવાનું. હા અહીંયા રોટલી બને છે લાઈવ રોટલી. આ શાક છે મિત્રો. વિડીયામાં શેરનું બટન દબાવજો. ગુજરાતની ફેમસ થાળી શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા, ભદ્રકાલી ચોક, બેંક ઓફ બરોડાની સામે. આ રસોડામાં પણ ચોખ્ખાઈ જોવો મિત્રો તમે. હા માખણ જોવો તમે, માખણ. હા જો આ માખણ છે. માખણ છાશ બને જો. હા છાશ બને જો. હા વાહ જોરદાર હો મિત્રો. અહીંયા ગોરવા જેવી છાશ મળે છે. આપણે ઘરે પણ ગોરવા જેવી છાશ નથી ખાતા, અહીંયા તમને ગોરવા જેવી છાશ મળશે. હમણાં આપણે અમદાવાદની ફેમિલી અને ગાંધીનગરની ફેમિલીને આપણે મળ્યા, એને આપણને એમ કીધું અમે ઘરે આવી છાશ નથી ઘાટી ખાઈ શકતા. એવી ગોરવા જેવી છાશ અહીંયા મળે છે મિત્રો. અત્યારે છાશ પણ લાઈવ બને છે. અને અમારે શ્રીનાથ ડાઇનિંગ હોલના બહુ જૂના કારીગર કેપ્ટન તરીકે જનકભાઈ ચૌધરી, જય માતાજી. શ્રીનાથ ડાઇનિંગ હોલના બહુ જૂના કારીગર છે મિત્રો. 25 વર્ષ જૂના કારીગર છે. વિડીયોમાં શેરનું બટન દબાવજો મિત્રો. હા હા રિયા જો અહીંયા રોટલીના ગોરિંડા બનેલા તૈયાર છે. આ બેન બનાવે છે રોટલી અને હું ત્યાં હા એક ગોરિંડા તૈયાર કરવાના છે. અને ત્યાં આપણે લાઈવ રોટલી અને રોટલા જોયા. જો ટ્રાફિક એમનેમ ચાલુ જ છે અને બહાર એટલી ટ્રાફિક છે. કલાક દોઢ કલાકનું વેટિંગ છે. હા અને મિત્રો અહીંયાની તમે સાફ સફાઈ જુઓ ખાલી. જો આ બધા ઊભા થઈ ગયા, આગળ એટલું વેટિંગ છે, પણ અહીંયા ફૂલ સાફ સફાઈ કરશે. આ ફૂલ સાફ સફાઈ વર્કરો કરે છે. અને હવે પછી આ બધો રાઉન્ડ પૂરો થાય, આપણે કેમ ગામડામાં પંગત હોય. હા બધે બેન યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં અરવિંદ રાજગોર. હા લાઈવ છે, એમાં લાઈવ છે. હા આમાં લાઈવ છે. હા હા અરવિંદ રાજગોર કરો ને, ખાલી ફેસ મૂકો. જીઓ એક અમે કાલ બી આવે આજ બી આવે એટલા માટે સ્પેશિયલ પનીર દીધા. અત્યારે આ લાઈવ ચાલુ છે. જો હમણાં તમારો સીન આવશે. હા હા ભાઈ અહીંયા જે તમે ગોરવા જેવી છાશ તમને દ્વારકા જડે છે ને, એ આ ભાઈની કારણે ઊંચા ભેટનું દૂધ દે છે. માખણ પણ એવું ઉતરે છે. સામે ઘી ગોળ પણ હોય છે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકામાં. અને રોજનું 200 લીટર દૂધ આપે છે મિત્રો. ગોરવા જેવી છાશ, ઘી, માખણ, ઊંચા ભેટનું દૂધ. શ્રીનાથ ડાઇનિંગ હોલ, ભદ્રકાલી ચોક, બેંક ઓફ બરોડાની સામે. ગુજરાતની ફેમસ થાળી
શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા ઊંચા ફેટનું દૂધ આપે છે. એમાંથી ઘી, ગોળ, માખણ અને ઘોરવા જેવી છાશ બને છે. હા હા આ ભાઈ સુરત થી આવે. જમવાનું કેવું લાગ્યું તને? હે મજા આવી ગઈ? આખા ગુજરાતમાં આવી ગુજરાતી થાળી મળે કાઠિયાવાડી. અને ઘી ગોળ તો કોઈ અનલિમિટેડ આપે જ નહીં. આપે ઘી ગોળ? હે મજા આવી ગઈ ને જમવાની? મિત્રો અહીંયા જો આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. એવું નથી કે ભાઈ ટ્રાફિક છે તો ફટાફટ આપણે ગ્રાહકને બેસાડી દે, એવું કઈ નહીં. ફૂલ સાફ સફાઈ જુઓ તમે ખાલી. આખો રાઉન્ડ પૂરો થાય એટલે આખી પંગત આપણે જેમ ગામડે પંગત બેસાડીને આમ ચોખ્ખું કરીને એટલું જો. આ ચોખ્ખાઈ કેવી છે, હોટલની ચોખ્ખાઈ જુઓ ખાલી. એવું નથી કે ભાઈ ગરાગી છે તો ફટાફટ બેસાડીને હાલો, એ નહીં. આ જો પેલા ફૂલ ટેબલ ને બધું ચોખ્ખું કરશે, પછી ગ્રાહકોને બોલાવશે. હા અને આ બહારનું વેટિંગ છે. હા આપણે લાઈવ ચાલુ જ છે. તમે જો આ પંગતની જેમ ફૂલ ચોખ્ખાઈ, ઘર જેવું. વિડીયોમાં શેરનું બટન દબી દો મિત્રો. આપણે ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી ભદ્રકાલી ચોક બેંક ઓફ બરોડાની સામે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકામાં પહોંચી ગયા છે. સાફ સફાઈ થાય છે. બધા ટેબલ સાફ થઈ છે. ઘર જેવું જમવાનું અને ઘરે જ બેઠા હોય એવો આનંદ આવે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકામાં. મિત્રો જમવાનું ટેસ્ટ કરી જોઈએ એટલું લેવું. મહેરબાની કરીને અન્નનું અપમાન કરશો નહીં. જો ચોખ્ખાઈ જુઓ મિત્રો તમે. હવે બધા ટેબલ સાફ થઈ છે. ભલે બહાર આટલું વેટિંગ છે, હજી 4 પંગત બેસાડાય એટલું બહારનું વેટિંગ છે, પણ ગ્રાહકોને અહીંયા ભગવાનની જેમ જમાડે છે મિત્રો. ચોખ્ખાઈ બરાબર થઈ ગઈ અને જાણે મહેમાન આવ્યો હોય ને મહેમાનની જેમ જમાડે બધાને. ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી. જો આ શ્રીનાથ ડાઇનિંગ હોલના ઓનર જે મિત્રો એ પણ કામ કરે છે. જુઓ તમે, જીતુભાઈ ધાંધિયા શ્રીનાથ ડાઇનિંગ હોલના ઓનર છે મિત્રો. મિત્રો ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી ભદ્રકાળી ચોક બેંક ઓફ બરોડાની સામે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા. અહીંના ઓનર ગ્રાહકોને મહેમાનની જેમ જમાડે છે મિત્રો. ચોખ્ખાઈ જુઓ તમે ખાલી, ઘર જેવી ચોખ્ખાઈ છે. સર્વિસમાં હોટલ સ્ટાફ આરે ખુદ ઓનર હોય છે અહીંયા મિત્રો. વિડીયોમાં શેરનું બટન દબી દીજો મિત્રો. ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી, જ્યાં ઘી ગોળ, કઢી ખીચડી, શાક રોટલી, 8 જાતના સલાડ, 4 જાતના સંભાળા, ગોરવા જેવી છાશ, પાપડ, લીલા મરચા, તમને બધું અહીંયા અનલિમિટેડ મળવાનું છે મિત્રો. ઘર જેવું. અને અહીંના ઓનર ગ્રાહકોને મહેમાનની જેમ જમાડે છે. હોટલની ખાલી ચોખ્ખાઈ તમે જોઈ લ્યો મિત્રો. હજી આપણે વેટિંગ તો એવડું ને એવડું છે, એવડી ટ્રાફિક છે. હા આપણે અહીંયા શ્રીનાથ ડાઇનિંગ હોલના મહેતાજી છે, ચિરાગભાઈ.
કેટલા જણા વેટિંગમાં છે ચિરાગભાઈ? 50 જણા. 50 જણાનું હજી વેટિંગ છે જુઓ. અને અહીંયા પંગત ચાલુ થઈ ગઈ છે જો, અહીંયા ફૂલ થઈ ગયું છે બધું, ફૂલ ચોખ્ખાઈ જો, ઘર જેવી ચોખ્ખાઈ છે. માસીની હોટલ, ભદ્રકાલી ચોક, બેંક ઓફ બરોડાની સામે, શ્રીનાથ ડાઇનિંગ હોલ, દ્વારકા. ગુજરાતની ફેમસ ગુજરાતી કાઠિયાવાડી થાળી 170માં અનલિમિટેડ. ઘી ગોળ, કોરવા જેવી છાશ, 4 જાતના સલાડ, 8 જાતના સંભારા, 4 જાતના શાક, રોટલી, રોટલા. હા એ તો લઈ લીધું. હા આ કઢી છે, પછી આ 4 જાતના શાક, 4 જાતના સલાડ, 8 જાતના અથાણા છે મિત્રો. ઘી ગોળ. વિડીયોમાં શેરનું બટન દબાવજો મિત્રો. ઘી ગોળ પણ અહીંયા અનલિમિટેડ મળે છે. અને એ પણ અહીંયા બાજુમાં એક ભાઈનો તબેલો છે, એ વર્ષોથી દૂધ દે છે ઊંચા ફેટનું, એમાંથી જે ઘી નીકળે છે. આપણે એ ઘી અને માખણ અહીંયા આપવામાં આવે છે જમવામાં મિત્રો. એ બધું અનલિમિટેડ છે 170માં. છાશ પીવો તોય તમને મોજ આવી જાય એવી છાશ. ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી, ભદ્રકાલી ચોક, બેંક ઓફ બરોડાની સામે, શ્રીનાથ ડાઇનિંગ હોલ, દ્વારકામાં આપણે પહોંચી ગયા છે મિત્રો. બધું લાઈવ જ બનીને આવે છે. વિડીયોમાં શેરનું બટન દબાવજો મિત્રો. હજી પણ આગળ 50 જણાનું વેટિંગ છે, પણ અહીંયા પહેલાં ટેબલ સાફ થઈ છે. એમ નહીં કે ભાઈ વેટિંગ છે તો અહીંયા બેસાડી દેવું, એમ નહીં. ટેબલ સાફ સફાઈ થશે, નીચે સાફ સફાઈ, બધું કમ્પ્લીટ સાફ સફાઈ થશે. પછી જો આ બધા સાફ સફાઈવાળા આવી ગયા વર્કરો. આ જો ઘરની જેમ સાફ સફાઈ કરે. એવું નથી કે ભાઈ ટ્રાફિક છે તો આપણે બેસાડી દેવાને, એમ નહીં. જો સેનેટાઈઝ કરશે અહીંયા. એમ તમને આટલી ટ્રાફિક છે, હોટલમાં એક માખી નહીં જોવા મળે મિત્રો. જોવો તમે સાફ સફાઈ જો. હા હા ભાઈ થાળી સાફ કરે, જો એની સાફ સફાઈ જો તમે. અને અહીંના ઓનર મિત્રો આટલા વર્કર છે છતાંય ઓનર ઉપર ને ઉપર હોય, મહેમાનની જેમ જમાડે. જો જો આપણા ઘરે મહેમાન આવ્યો હોય એમ અહીંના ઓનર જમાડે છે. જુઓ તમે જો.